લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ગુજરાતમાં ભક્તિ અને આસ્થાના અનેક અનોખા ઉદાહરણો જોવા મળે છે, તેવી જ એક પ્રેરણાદાયી ઘટના બોટાદમાંથી સામે આવી છે। બોટાદના સંજય રમેશભાઈ પડલિયાએ દ્વારકાધીશ પ્રત્યે રાખેલી પોતાની માનતા પૂર્ણ કરવા માટે આંખો પર પટ્ટી બાંધી 360 કિલોમીટરની પદયાત્રા શરૂ કરી છે। માહિતી મુજબ તેમણે ભગવાનને પ્રાર્થના કરી હતી કે સ્વસ્થ થઈ જશે તો આંખે પટ્ટી બાંધી પગપાળા દ્વારકા પહોંચશે। ભગવાનની કૃપાથી સ્વસ્થતા પ્રાપ્ત થતાં જ તેમણે પોતાના સંકલ્પને સાકાર કરવા યાત્રાની શરૂઆત કરી। સતત 7 દિવસની પદયાત્રા બાદ તેઓ જામનગર પહોંચી ચૂક્યા છે અને દ્વારકા સુધી પહોંચવા માટે હજુ 4 થી 5 દિવસનો સમય લાગશે। આંખો પર પટ્ટી બાંધી લાંબી યાત્રા કરવી એ અત્યંત પડકારજનક છે, પરંતુ તેમની અડગ આસ્થા અને શ્રદ્ધા સૌ માટે પ્રેરણાસ્ત્રોત બની રહી છે। મારું નામ પડલિયા સંજય રમેશભાઈ છે। હું બોટાદથી દ્વારકા ચાલીને જઈ રહ્યો છું। આજ અમારો 7મો દિવસ છે। જામનગર પહોંચ્યો છું। જ્યારે મારી પરિસ્થિતિ ખરાબ હતી ત્યારે મેં માનતા રાખેલી હતી કે મારી પરિસ્થિતિ સારી થઈ જશે ત્યારે હું આંખે પટ્ટી બાંધીને દ્વારકા ચાલીને આવીશ। કેટલા દિવસમાં દ્વારકા પહોંચવાના છે અને દ્વારકા કેટલું થાય બોટાદથી? દ્વારકા બોટાદથી 360 કિલોમીટર જેવું થાય છે અને અત્યારે જામનગરથી 130 જેવું બાકી છે। 4 થી 5 દિવસમાં અમારે પહોંચવાની ગણતરી છે, પછી જેવો દ્વારકાધીશનો હુકમ।